ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। 14 મે અને બુધવાર કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર હતા। ચારા કપાસના ભાવ 1500ની ઉપર કોટ થાય છે। દેશાવરની ચારી આવક નથી, સારા કપાસની આવક નથી। હવે ફરધર માલો બધા આવી રહ્યા છે। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 10 ગાડીની આવક હતી અને ભાવ 1450થી 1500 હતા, જ્યારે કાઠિયાવાડથી 20 ગાડીની આવક હતી અને ભાવ 1480થી 1530 હતા। રાજકોટમાં હરાજી બંધ છે। કપાસની આવક અન્ય સેન્ટરમાં પણ ઓછી છે। બોટાદમાં પણ 5 થી 7 હજાર મણની માંડ આવક થાય છે। આજે બોટાદમાં 6,500 મણની આવક હતી અને ભાવ 1380થી 1583ના હતા। જે ખેડૂતો પાસે કપાસનો સ્ટોક પડ્યો છે એ ખેડૂતો પણ ઉઘાડ નીકળશે તો બજારમાં થોડો ઠાલવે તેવી સંભાવના છે, કારણ કે નવી સિઝન પહેલાં ખેડૂતો ચારા ભાવ મળે તો કાઢી નાખવાના મૂડમાં હોય છે। રૂની બજારમાં ગઈકાલે આવેલો સુધારો આજે ફરી ધોવાયો હતો અને કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા। રૂના ભાવ ₹150 ઘટ્યા હતા। આગામી દિવસોમાં રૂની બજારમાં વેપાર કેવા થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। ગુજરાતમાં શંકરૂના ભાવ 29 mm લેન્થ અને 3.8માં એકની શરતેના ભાવ ₹150 ઘટ્યા હતા। ભાવ 53,900થી 54,500 હતા, જ્યારે કલ્યાણના ભાવ 50 ઘટ્યા હતા। ખાંડણીના 36,400થી 36,600 હતા। કપાસિયા ખોળના ભાવ સ્થિર હતા। બેન્ચમાર્ક ખોળ વાયદો ₹16 વધી 2963ની સપાટી પર બંધ્યો હતો। મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના 1790, સુગર બારદાનના 1810 અને જોડ બારદાનના 1760 હતા। સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1750 અને એવરેજ નાની મિલોનો ભાવ 1650 હતા। કપાસિયાના ભાવ એવરેજ 730થી 800 હતા। સીસીઆઈએ મંગળવારે સતત 7મા દિવસે રૂના ભાવ જાળવી રાખ્યા હતા। સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરમાંથી 28 mm લેન્થવાળા રૂના ભાવ ₹55,800 રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રથી 29 mm લેન્થવાળા રૂના ભાવ ₹55,900 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ ₹53,300 રાખ્યા હતા। સીસીઆઈનું રૂ મંગળવારે 7,700 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 5600 ગાંસડી ખરીદી હતી, જ્યારે વેપારીઓએ 2100 ગાંસડી જૂના રૂની ખરીદી કરી હતી। મિલોએ 4900 ગાંસડી નવું અને 700 ગાંસડી જૂનું રૂ ખરીદ્યું હતું, જ્યારે વેપારીઓએ 1400 ગાંસડી નવું અને 700 ગાંસડી જૂનું રૂ ખરીદ્યું હતું। યુએસડીએ વિશ્વમાં ઓગસ્ટથી શરૂ થતી રૂની નવી સિઝનના અંદાજો પ્રથમ વખત જાહેર કર્યા હતા। યુએસડીના રિપોર્ટ અનુસાર વિશ્વમાં કપાસનું વાવેતર નવી સિઝનમાં 305 લાખ હેક્ટરથી વધી 309 લાખ હેક્ટરમાં રહેવાનો અંદાજ મૂક્યો હતો, જેમાં અમેરિકાનું કપાસનું વાવેતર 31.6 લાખ હેક્ટરથી વધી 33.9 લાખ હેક્ટર થવાનો અંદાજ છે। છેલ્લા 2 સપ્તાહમાં ટેક્સાસ સહિત અનેક વિસ્તારમાં પડેલા વરસાદ બાદ હવે અમેરિકામાં કપાસનું વાવેતર ઘટવાને બદલે વધવાનો અંદાજ યુએસડીએ મૂક્યો હતો। બ્રાઝિલમાં કપાસનું વાવેતર 19.5 લાખ હેક્ટરથી વધી 21 લાખ હેક્ટર, આર્જેન્ટિનામાં 6 લાખ હેક્ટરથી વધી 6.3 લાખ હેક્ટર, પાકિસ્તાનમાં 20 લાખ હેક્ટરથી વધી 21 લાખ હેક્ટર, કઝાકિસ્તાનમાં 1.1 લાખ હેક્ટરથી વધી 1.3 લાખ હેક્ટર થવાનો અંદાજ મૂક્યો હતો। આફ્રિકન દેશો બુર્કિના ફાસો, માલી, કોટ ડિવોરમાં પણ અંદાજ કપાસનું વાવેતર વધવાનો મુકાયો છે। યુએસડીના અંદાજ અનુસાર ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર 118 લાખ હેક્ટર અને ચીનમાં 29 લાખ હેક્ટર જળવાયેલો રહેવાનો અંદાજ છે। તુર્કી, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો, પેરુગ્વે, ઇજિપ્ત અને ઉઝબેકિસ્તાનમાં પણ કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે। કપાસની પ્રતિ હેક્ટર ઉતારા વર્લ્ડમાં 862 કિલોથી ઘટી નવી સિઝનમાં 830 કિલો રહેવાની ધારણા છે, કારણ કે અમેરિકા, ચીન, ભારત, બ્રાઝિલ, કઝાકિસ્તાન, તુર્કી, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં પ્રતિકૂળ હવામાનથી કપાસના ઉતારા ઘટશે। યુએસડીએ ઓગસ્ટથી શરૂ થતી નવી સિઝનમાં રૂનું ઉત્પાદન 41.75 લાખ ગાંસડી ઘટાડી 1508 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે, જે ચાલુ સિઝનમાં 1549 લાખ ગાંસડી થયું છે। ચીનના રૂના પ્રતિ હેક્ટર ઉતારા મોટા પ્રમાણમાં ઘટતા રૂનું ઉત્પાદન 38 લાખ ગાંસડી ઘટી 331 લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ચાલુ સિઝનમાં 409 લાખ ગાંસડી થયું છે। યુએસડીના રિપોર્ટ અનુસાર ભારતમાં રૂનું ઉત્પાદન ચાલુ સિઝનમાં 320 લાખ ગાંસડીથી ઘટી નવી સિઝનમાં 313 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે। ચીનના રૂ અને કોટનયાન વાયદા મંગળવારે સતત ત્રીજા સેશનમાં મોટા પ્રમાણમાં ઉછળ્યા હતા। અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન દૂર થતાં છેલ્લા 3 દિવસથી ચીનના રૂ અને કોટનયાન વાયદામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો હતો। ચીનનો રૂ મે વાયદો 360 યુઆન વધી 13,180 યુઆન, જ્યારે જુલાઈ વાયદો 185 યુઆન વધી 13,115 યુઆન પર બંધ હતો, જ્યારે કોટનયાન
મે વાયદો 220 યુઆન વધી તે 19,760 યુઆન પર બંધ્યો હતો।